અને જિજ્ઞાસુ એક વાત ઉપર કાયમ માટે ટકી રહ્યા. એ વાત એવી હતી કે લગભગ તો જ્ઞાની પુરુષોના મતે માણસ માત્ર તમામ ચીજને ઓળખે. કોઈ એવી ચીજ નથી જેનાથી અજાણી હોય, પણ છતાંય એક વસ્તુ બાકી રહી ગઈ કે જગતની તમામ ચીજને ઓળખવા છતાંય જે જગતની તમામ ચીજને ઓળખે છે એને ઓળખવાનો બાકી રહી ગયો. દુનિયામાં કોઈ એવી ચીજ નથી જે માણસ ન ઓળખતો હોય, કારણ કે માણસે બનાવી છે એટલે માણસ તો ઓળખતો જ હોય. હું ન ઓળખતો હોય તો તમે ઓળખતા હો, તમે ન ઓળખો તો બીજા ઓળખતા હોય, પણ ઓળખે છે ને ઓળખે છે બધા. પણ સંત મતને વરેલા સિવાયના પછી જ્ઞાની હોય કે ધ્યાની હોય, વિજ્ઞાની હોય, પૈગંબર હોય કે આડંબરધારી હોય કે સામાન્ય માણસ હોય, જગતની તમામ ચીજને ઓળખવા વાળો જે રહ્યો એને ઓળખવાનો બાકી રહ્યો. તો એને ઓળખવા માટે દરેક મહાપુરુષે વાણી દ્વારા ભિન્ન ભિન્ન રીતે લોકોને સમજાવી અને પોતાની નજીક લઈ આવ્યા છે. અને નજીક લઈ આવી અને એને પોતાની ઓળખાણ કરાવી છે. તો દરેક સંત મહાપુરુષો વાણી દ્વારા એમ કે છે કે આત્માને ઓળખ્યા વિના આ લક્ષ રાશિ નહીં મળે. આત્મ હિરલા પાયા સંતો હરિચરણે શીતલાય. નિરાત મહારાજ પણ એ જ કહે છે કે કરલે આત્મ બોધ બોધ છે બંધન છૂટે, કાળ કર્મ કટ જાય જમ કંકર નહીં લૂટે. પરમારથ કે કાજ ખૂબ બાત બેરાની, સમજે વાંકો શીખ નહીતર પ્રીછી બાની. સમજ સમજ લે સાર પ્રેમ પુરુષોત્તમ પાવે, પકડો વાંકી બાય વર કામ કોઈ નહીં આવે. કવિ નિરાંત કહે બ્રહ્મ કા લગરા ટૂટે, કરલે આત્મ બોધ બોધ છે બંધન છૂટે. આખી વાતનો મુખ્ય હેતુ એ છે કે બોધ કરતા સમજ થાય. તું સમજ લઈ આવી કેની આત્માની. જ્યાં સુધી આત્માની સમજ નહીં મળે ત્યાં સુધી તને શાંતિ નહીં મળે. તો આત્માની ઓળખ કરવા માટે થઈને પહેલા ભીતરમાં પડેલી તમામ પ્રકારની ભ્રાંતિઓ દૂર કરવી પડે. જ્યાં સુધી ભ્રાંતિ દૂર નહીં થાય ત્યાં સુધી આત્માની ઓળખાણ થાય એવું નથી. એટલે સદગુરુ કબીર કહે છે કે આત્મ જ્ઞાન बिना सब भटके, कोई मथुरा कोई काशी. जोगी होकर जंगल जावे, बन बन रहे उदासी. मोहे देखत आवे हांसी, पानी में बीन पियासी. સરોવર હોય કે સમુદ્ર હોય એની અંદર માછલી પાણીમાં જ રહે છે, છતાંય એની તરસ મળતી નથી. એમ જેને તમે પરમાત્મા કહો છો, જેને તમે આત્મા કહેતા હો, એ તમારાથી દૂર નથી, તમે એનાથી દૂર નથી. એ તમારી અંદર છે ને તમે એના અંદર અરસપરસ છો. પણ જેમ માછલી પાણીમાં હોવા છતાંય એની તરસ બુઝાતી નથી. એટલે કબીર કહે છે કે ભાઈ જોગી થઈને જંગલમાં વયો જાય તો એને આ વાત સમજાતી નથી. કેટલાય બધા અત્યારે તો આ યુગ એવો આવ્યો છે, આ મોબાઈલ દ્વારા એટલે એના માધ્યમ દ્વારા ઘરે ઘરે સંદેશા પહોંચાડે છે. પણ સંદેશા વાતોના છે, જે અસલ વાત જે રહી ને એ તો કહેવા વાળા લાખમાં કોક છે. બાકી આખી જગતના કહેવાતા સંતો એક આપણા ઘરમાં કેમ ફાનસ હોય, ફાનસને પછી અધર ટીંગાડી દીધી, એમ ક્યાંક ને ક્યાંક ટીંગાડી દીધા. એટલે પછી ત્યાં લટકી અને ભજન કર્યા કરે, કર્મકાંડ કર્યા કરે, આશામાં એની જિંદગી પૂરી થઈ જાય, પણ એને ખરી વાતનો પત્તો લાગે નહીં. વેદોમાંય પણ એ જ કર્યું છે. કારણ કે એક વેદનું પુસ્તક તમે વાંચો એટલે એમ કહેવાય છે કે 25 વર્ષ વયા જાય, એવડા મોટા થઈ ગયો. હવે 4 વેદ વાંચવા જાઓ તો 100 વર્ષ એમાં વયા જાય. તો આ વેદને સમજવા ક્યારે? પણ વેદને સમજવા માટે બહુ મોટી વાત નથી, હાવ નાની એવી વાત છે. આપણે બાપુ સાહેબ નિરાત મહારાજના શિષ્ય એમ કે છે કે એવું નામ જેને જાણ્યું એ વેદશાર ભણ્યો, એનો ભેદ જેને જાણ્યો એ તરત ખરો બન્યો.
લાકડાના દોરડા હોય એમાં પાવર હોય ને પછી અજવાળું કરવા માટે સાપ પાડીએ ને જો પાવર હોય તો એમાં કઈ કલાક 2 કલાક જાય? મિનિટ 2 મિનિટ જાય કાંઈ? એ તો સાપ પાડી નથી ને કાંઈ અજવાળું થયું નથી. એમ આમાં પાવર તો છે જ તે, પણ ગુરુનો પાવર અને આપણા પાવર વચ્ચે એક અંતર હતું. એ જુક્તિમાં જઈ અને એ અંતર ભાંગી નાખ્યું. પછી એ પાવર આપણા તારમાં આવે કે ન આવે? આવે જ તે, અને આવે એટલે અજવાળું થાય જ. પણ વચ્ચે જો ક્યાંક ખાધ રહી ગઈ હોય તો પાવર આવે નહીં. પાવર આવે નહીં એટલે અજવાળું થાય નહીં. એટલે કીધું સાચા સદગુરુ જેને મળ્યા, સળંગ સુરત એક તારા, રવિ ઉપર રહ્યા અજવાળા, પછી ન્યાનો હાલે ચોરના મારા. એ ચોરને માર કાઢવા માટે થઈને આપણને તો પહેલા માણસ બનાવ્યા. શરૂઆત ત્યાંથી કરી. દારૂ પીવો નહીં, જુગાર રમવું નહીં, ચોરી કરવી નહીં, જીવ હિંસા કરવી નહીં, એને ઝાર કર્મ કરવું નહીં. અહીંથી શરૂઆત થઈ માનવતાની. અને માનવતા મળ્યા પછી તમને આત્મ જ્ઞાનનો બોધ કરે છે. હવે ઓળખાયું તો શું ઓળખાયું? એમ આપણને બોધમાં આપણને એવું કઈ વસ્તુ આપણને ઓળખાવી? તું આ છો, કાંઈ ઓળખાયું નથી. ખાલી ઉપરનો કચરો જ કાઢ્યો. અંદર તો હીરો હતો જ. હીરો ક્યાંય લાવવો પડ્યો નથી. તમારા દરેક ઘટની માલપા હીરો તો છે જ તે, પણ ઉપર ચિથરા વીંટાઈ ગયા હતા બધા આવરણોના. હરિપુરુષ સંત કામ શું કરે છે? આવરણો કાઢવાનું તમને રાહ બતાવે છે. બે આવરણો માંડી કાઢવા. એ આવરણો એક પછી એક, એક પછી એક, એક પછી એક નીકળતા જાય તો પછી વાહ વધે શું હોય? હીરો જ હોય ને. હવે એ હીરો ગોતવા માટે થઈને કોઈ ભાષા કરીએ નહીં. ભાષા છે શાની? આવરણો કાઢવાની છે. જે ઉપદેશ કર્યો શાનો કર્યો છે? આવરણો કાઢવાનો ઉપદેશ કર્યો છે. બાકી આત્માનો બોધ કોઈ દઈ શકે એમ નથી. કારણ કે આત્મા ઓળખવા માટે એની કોઈ ભાષા નથી. એટલે અહીંયા પ્રીતમ કહે છે કે વાણી શકે નહીં વરણવી, એવું છે સદગુરુનું પદ. પ્રીતમ કે એ પદ પ્રીચજો, જે છે ઉપમા રહિત અનુ. તમારા જેવા કોઈ માણસ નીકળ્યા હોય તો હું એમ કહું કે ભાઈ લવજીભાઈ જેવો માણસ હતો. ભલે એ લવજીભાઈ નથી પણ એના જેવો હતો. એટલે માણસને એને જોતા તમારી અણાર્થ આવી જાય નહીં. પણ સદગુરુને કેની ઉપમા આપી? કોઈની ઉપમા આપી શકાય નહીં. એવો પરમાત્મા. તો એના માટે કોઈ વાણી કામ આપતી નથી. વાણી એટલા માટે કામ આપે છે કે ઉપરનું જે આવરણ હતું એ કઢાવી નાખ્યું. એ કાઢતા પછી જે વધ્યું ને એ તો પોતે છે. એટલે કીધું કે સઘળું કરતા બાદ શ્રેષ્ઠ તત્વ તરસે, હરજી તત્વનો મરમ આ સમજતા સતમત દર્શે. નામ રૂપ ગુણ તળી માત્રા તનની, ઉપજે હરખ ને શોખ તે કરણી છે મનની. મન જાણે તે મુક્ત, આવાગમનથી છૂટ્યો, દર્શુ દિલમાં આપના કપટનો કિલ્લો તૂટ્યો. આપ તે આત્મ રામ. બસ ખાલી એટલો ઈશારો કર્યો. આને આત્મા કહેવાય એવું કીધું નથી, પણ આપ તે આત્મ રામ. પણ એની ઓળખાણ કેમ થાય કે સત્ય ગુરુ મળતા. ગુરુ તોનું વાક્ય પિસ્તા પાટે ટળતા. નામ રૂપ ગુણ તન્માત્રા તન્ની, ઉપજે હરખ ને શોખ ને તે કરણી મનની. નામનો ગુણ સત્વ, જીવનો રાજસ કહીએ, માયા કેરો ઈશ તમો માની લઈએ. નામ તે માત્ર અવકાર, અકાર જીવ કરતા હરતા, માયાની મકાર આ સર્વનો પ્રલય કરતા. અકાર મકાર ઉકાર ત્રણથી બની કાયા, નામ રૂપ ગુણ તે જીવ ઈશ્વરને માયા. અકાર ઈશ બ્રહ્મ, ઉકાર માત્રા વિષ્ણુની, માયાના મહાદેવ કહાવે મોટા મુનિ. તન માત્રા મળી તને તે જ વૈરાટ કહાવે. ગીતામાં એવું કીધું કે કૃષ્ણએ વૈરાટ રૂપ ધારણ કર્યું હતું. એટલે ચિત્રકારોએ એક શરીર બનાવ્યું મોટું, એમાં ફરતા કેટલાય માથા મૂક્યા. ઈશારો એનો હતો છે કે બે અનંત મુખ જે રહ્યા એ બધા પરમાત્માના છે, પણ ચિત્રમાં જો એ મેળાવે એવું નથી. હરિગુરુ સંત આપણને નક્કી કરાવે છે. બ્રહ્માંડની અંદર તમે નજર કરો તો આ ત્રણ વસ્તુ વગર ખાલી જગ્યા કઈ છે? એવી જગ્યા બતાવો જ્યાં ત્રણ વસ્તુ ન હોય. જ્યાં તમે નજર નાખો, હાથ મૂકો ને આ ત્રણ વસ્તુ હોય કે ન હોય? હાજર જ છે.
ત્રણ વસ્તુ જ્યાં નજર નાખવાની. આપણે એમ કહીએ કે આકાશમાં નજર કરી ત્યાં ઉપર ન્યાય ચાંદો સૂરજ ને છે કે નહીં, તો એને ત્રણ વસ્તુ લાગેલી છે કે ચાંદો એવું નામ છે, દેખાય એનું રૂપ છે, અને જે અજવાળું આપવું એનો ગુણ છે કે નહીં. બધી જગ્યાએ ત્રણ વસ્તુ પડેલી. એ એનું વૈરાટ સ્વરૂપ છે કે એનું પરમાત્માનું. એ પરમાત્મા નથી. નામ રૂપ ગુણ ને પરમાત્મા કહેવાય નહીં, પણ એ પરમાત્માનું રૂપ છે. એનો કોઈથી નાશ પણ થતો નથી. બાપુ સાહેબે કીધું છે કે નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ અવિનાશ, ચોથા પદનો જાણે ભેદ એને કહીએ હરિનો દાસ. પણ નાશ છે તો કેમ છે, નાશ નથી તો કેમ છે? નાશ કોઈથી થાય નહીં, ફક્ત ને ફક્ત પરિવર્તન થાય. જેમ એક પાણી હોય, પાણીને જમાવો તો બરફ થાય. પાણી કઈ ગયું નથી, ખાલી એનું પરિવર્તન થયું છે. અને એ બરફને પાછી તમે ગરમી આપો તો પાછું પાણી થઈ જાય. એ રૂપનો પણ નાશ થયો નથી, પરિવર્તન થયું. એ પાણીને તમે પાછી ગરમ કરો તો વરાળ થાય, પરિવર્તન થાય. નાશ થાય, પરિવર્તન થવું એનું નામ જ નાશ થવું. આ શરીર આપણા એક દિવસ પંચ મહાભૂતમાં હતા, એમાંથી લઈ ભેગા કરી અને નાનું એવું પૂતળું બનાવ્યું માના ઉદરની માલપા, અને ધીરે 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 મોટું થતા માણસની આકૃતિ મળી. હતું તો ખરું જ, આમાં કોઈનું બનાવ્યું બન્યું નથી. અને એક દિવસ શરીરની પડતા સાથે આનો નાશ તો થવાનો જ નથી. પાંચે પાંચ તત્વની સાથે પાછા ભળી જવાના છે. હવે જો આ પાંચ તત્વનો નાશ ન થતો હોય તો તમારો ક્યાંથી નાશ થાય? તમે તો એના કરતા વિશેષ છો. એક મહાભારતનો દાખલો છે, જો કે બહુ હું શાસ્ત્રો આમાં હાલતો નથી, પણ આ દ્રષ્ટાંતના રૂપમાં તમને કહું કે દ્રૌપદી તળાવમાં નાવા જાય છે, કંઈક કાર્ય માટે જતા હોય, એમ કેવા 60 જોગણી બધી હતી. એટલે ત્યાં ભીમ એની પાછળ પાછળ જાય કે ભાઈ રાતે ઊભી થઈ ક્યાં જાય? તળાવમાં જાય એમ ડૂબકી મારે છે. બધી એમ કહેવાય કે 66 જોગણીઓ આવીને રાસ મંડળ રમે છે, પાછી ડૂબકી મારી મંદિર વહી ગઈ. પણ ભગવાને આને સેતવ્યો હતો, તું ધ્યાન રાખજો, પાણીમાં જાય ને તો ઊંડો ઉયો જાય, નહીં તો બહાર રહી તો મરી જાય. એ કે કોઈ બ્રાહ્મણનો દીકરો હોય ને તે જે માગે આપવું. ખરેખર આવડા માંડવો બ્રાહ્મણ જ હતા, ભલે મંત્રથી થયા હોય, જે હોય તે હાલો ને, પણ મૂળ તો વેદવ્યાસના મંત્રોથી જ બીજા કોઈ. એટલે કે માગ્યું હું જોઈ છે, એટલે આને માગ્યું કે 5 પાંડવ ને 6 નારાયણ તારા ખપ્પર બારા, એમ કરી ડૂબકી મારીને અહીં વરાળ નાખીને ત્યાં તો 3 ભાગનું પાણી બળી ગયું હતું. જો આ ધોશે રહ્યો તો આવડો બળી જવાનો. એટલે આ 5 તત્વો છે, એ 5 પાંડવો છે ને, આમાં બોલનારો રહ્યો ને એ નારાયણ દેવાનો કોઈ દી નાશ થાય. એ માયાના ખપ્પર બહાર છે આવડા. એટલે રવિરામ કે છે કે સલબે સુંદરી કોને સબજુગ ધૂતા. માયાને કીધું કે તે આખી જગતને ધૂત લીધી, પણ હું તારા લાગમાં આવું એવો નથી. કેમ કે મેં હું સદગુરુ કા અડગ પૂતા. એ સદગુરુના નામને જે પુરુષ વરી ગયો છે ને, એના નામ પર નિષ્ઠા લગાવીને જે બેહી ગયો એને માયા 3 કાળમાં લાગે નહીં. એટલે તો રવિરામ કહે છે કે માયા માયા સિદ્ધ સાધ પોકારે, અચરજ એ જ કહાવે, બોરિંગ જૈસા ચિત્રા વય પર કિસબીદ ખાય, સંતો માયા મૂળે નાય. મૂળે કહેતા કે જ્યાં જ્ઞાન છે ને ત્યાં માયા નથી. હવે ચિત્રો પીડ્યું હોય રાતે, આપણે જોઈએ એમ આ તો એરું નીકળ્યો છે, હવે આપણે સવાર સુધી પગ હેઠો ન દઈ, પણ જો કંઈક અજવાળું કરીએ અને ખબર પડી જાય કે આ તો ચિત્રો છે બીજી બીકરી. એમ જેને તમે માયા માની છે એ બધી અંધારામાં છે, બાકી જ્યાં અજવાળું છે ને ત્યાં માયા 3 કાળમાં હોઈ શકે નહીં. છતાંય જે નથી સમજ્યા એને સમજાવવા માટે થોડાક પાછા આવી અને સતારશા બાપુ કહે છે કે તમે માયાની બીક ન રાખતા. આ કહે છે ને બધા માયા 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 હોય તો ભલે નહીં, તમારે બીવું શું કામ જોઈ? પ્રભુ કી માયા જાણો, માતા જૈસી માયા માનો, મતામતી મત કરો, પ્રેમ સે મનાના રે, હરિ ગુણ ગાના હરિ ગુણ ગાના. આ દ્રષ્ટિમાં જેટલું દેખાય એ બધી માયા છે. હવે આપણે આને મૂકીને જંગલમાં વયા જઈએ તો ન્યાય હોય હોય ન હોય કે હું વાહ ઘડી પડી રહી ગઈ. અહીંયા આ જે રૂપ જોવો છે એ ન હોય, ત્યાં બીજું ત્યાં ઝૂંપડી હોય, પણ મૂળ તો હોય કે ન હોય? હે, અહીંયા દિવાલો બધી તમારી બનાવેલી, ત્યાં ગુફાઓમાં જાવ તો એ કુદરતી પથ્થરમાંથી બનેલી દિવાલો, પણ ન્યાય હોય છે કે નહીં? અહીંયા ભૂખ ને તરસ લાગે છે, ન્યાય જાવ તો ન્યાય મોરી હોય કે ન હોય? અહીંયા કાંઈક ઈચ્છા લઈને બેઠા થઈ તો ન્યાય જાય તો વધારે ઉજવી થાય કે કોઈક નીકળે ને ઓલી કાંઈક ગાંજા સુકાનો દેતો જાય તો.
પછી સમય કાઢવા માટે શું કરે આવડા ન્યા જઈને ગાંજો પીવે. ગાંજાથી કાંઈ જ્ઞાન ન ગાંજો પછી આ તમારું મકાન કિંમતી છે, એટલે કેટલાય રૂપિયા ખર્ચીને તમે બનાવ્યું, તમને આ મૂકીને જીવ ન હાલે મૂકીને જતા, પણ છતાંય ક્યારેક સમય સંજોગો પ્રમાણે ઘરના બધા બહાર જાય 2 દી એકલા રહેવાનું થયું હોય તો આપણને ગમે. આપણું મકાન છે, આપણે મહેનત કરીને લીધું છે અને મૂકતા જીવ નથી આવતો, છતાંય આપણને આમ મૂકવાનું મન નથી થતું, છતાંય આપણને ગમતું નથી આ કે ભાઈ એકલા કેમ દિવસ કાઢવું. તો ત્યાં જંગલમાં કોણ એનો બાપ હોય ને હારે, પછી ગાંજા પી અને 2 ભાના થઈને પડ્યા રહે છે. આપણા ગાંજા પીવાના કારણ 2 ભાનું ખાવું, બીજું કાંઈ કારણ નથી. સમય પસાર કારણ કે પછી ઊંઘી જાય એટલે સમય વયો જાય. કોઈ ગાંજો પીવાથી જ્ઞાન થાય નહીં. જીવન બાપાને અમથી અમથા ચડાવી દીધા કે ભીમ સાહેબે કે ગાંજાની શર્ટ આપીને કે 1 2 3 ત્રીજી શર્ટે કે જ્ઞાન થયું, કોઈ દી ન થાય. જીવન કે મને ગાંજા પીવાથી જ્ઞાન થયું છે, પણ કયું ગુરુગમ ગાંજા પીયા નિરંતર નિશા ચડ્યા. મેં ગાંજો પીધો પણ આ પાંદડાનો નહીં, મેં ગાંજો કેવો પીધો છે ગુરુગમનો, અને એનાથી ભારે નશા વાળો પદાર્થ તીકમ સાહેબે કીધું લીલાગર. એ ગાંજા કરતા પણ વધારે ભારે હોય. તો કે મેં લીલાગર પીધો પણ આપણો આ પાંદડા વાળો નહીં. તો સતકેરી કુંડી સંતો શબ્દ લીલાગર, એમાં મારો સદગુરુ ઘૂંટણાળા. આ શબ્દ રૂપી લીલાગરને મારા સદગુરુએ ઘૂંટી અને મને પાયો છે. આવડા શું કરે, કંઈક દૂધ લઈ આવો, મારી પાસે કંઈક ખાકર નાખો, મધ નાખો, આવો પંચામૃત બનાવીને પછી કાંઈક મોઢેથી ફસ બોલી ફૂંક મારે, હવે બીજા જ્ઞાન થાય. એમ જ્ઞાન થાય કોઈ મોઢેથી પીવાથી મેળાવે નહીં, તો કે શ્રવણેથી રેડિયો મારા રુદિયે ઠેરાનો. પછી મારી દેહડીમાં આવો રણપાર પ્યારો દૂજો કોણ પીએ, ચડતે પ્યાલે સંતો મને ગગન દર્શાયા. આનો મને નશો ચડ્યો એટલે આખું બ્રહ્માંડ દેખાણો. એમ કેવું, એને બીજો કોઈ નથી. એ હંસા બ્રહ્મ રૂપ બાળે એ બ્રહ્માંડ ને જેની વ્રતિ હોય બ્રહ્માકાર, એ દુર્લભ એવા સંત છે. બ્રહ્માંડ તો એની રીતે બરોબર જ છે, આપણા માટે બરોબર નહોતું. એટલે મને સદગુરુ મળ્યા ને ખાલી મારી વૃત્તિ ફેરવી, જે મારી દ્રષ્ટિ બહાર હતી, હું ઈશ્વરને ગોતવા માટે બહાર ટોટું કાઢતો હતો, એ મટાડી અને મારી વૃત્તિ અંતર્મુખ કરી નાખી. અંતર્મુખ વૃત્તિ થાય એટલે એનો પીવ જે મળવાની ઝંખના હતી ને ત્યાં પૂરી થાય છે. જ્યાં સુધી બહાર દ્રષ્ટિ છે ત્યાં સુધી પરમાત્મા મળે નહીં. એટલે તો સત્તાર સાહેબ કહે છે, કરબંધ બાય દ્રષ્ટિ અંતર તપાસ તારું, ઝાંખીને જો જણાશે સાચો સિતાર દિલમાં, જીવનના સૂર ચાલે છે એક તાર દિલમાં. કરબંધ બાય દ્રષ્ટિ, બહાર જોવાનું મૂકી દે. અહીંયા ભગવાન આવો છે ને તેવો છે, ક્યાંય તને મળે એવો નથી. દ્રષ્ટિ કેવાની, કેવી કરવાની? અંતર્મુખ દ્રષ્ટિ. શરીરની મલપાઈ કાંઈ નથી હો. ને આ હાડ માંસ લોહી અને ચામડા સિવાય કાંઈ છે નહીં. અને જો હોય તો કોક તો છે જ નહીં આવ્યો. રવિભાણ સંપ્રદાયનો સર્વથી શ્રેષ્ઠ જો હોય તો રવિરામ મહાત્મા ઘણી બધી વાણી લખી. બધી લખતા એને ખબર પડે કે હું લખું છું એમાં ક્યાંક ભૂલ છે, હું લખું છું એમાં ક્યાંક ભૂલ છે. અને સાચું જ્યારે સમજાણું ને પછી એને બધી વાતમાં એની પોતાની વાતમાં ચોકડી મારી કે કાહી કો જોગીડા દેહી કો દમત હો, કાહી કો કષ્ટ હો કાયા, શુન મંડળ में शक्ति का वासा, 3 પુત્ર જનુની જાયા, જ્યાં જ્યાં જાપ હે ત્યાં ત્યાં થાપ હે, ધ્યાન ધરદી ત્યાં માયા. કારણ કે આંખોની સે બેહી જઈ ધ્યાન ધરવા બેહી તો જેનું તમે ધરો એમ કાંઈક તો દેખાય નહીં. હવે જેટલું દેખાય એ માયા કે બીજું કાંઈ? આ આંખ નહીં તો બીજી આંખી, કોઈ આંખ નથી મારી પાસે. તો દેખાય હું તો કે ઈંગલા બિંગલા સુખમણા સાધી, નૈન બિંદુ તે ઝલકાયા, સો તો પરિબ્રહ્મ નિજ તંત નાહી, એ તો હોય અગ્નિ તત્વ કા શોભાયા. તને આમાં કાંઈક ગળું ગળું દેખાય ને મારી કદાચ આ બ્રહ્મરંજન કરણ, આ સુરતી આમ જાય તેમ જાય એ બધું કે બધા તો કે ત્યાં જેની જ્યોતિ સોરી કાંઈક દેખાય, પ્રકાશ દેખાય.
કોઈ ભગવાન છે નહીં, એ આત્માય નથી. તારી અંદર અગ્નિ નામનું તત્વ જે રહ્યું એનો એક શુભ પડછાયો છે એવો. તો કે હજી મેં બીજું ઘણું જોયું આમાં. 5 તો મને કલર જોવા મળ્યા. એટલે ઈ જોઈએ ઈ સાચા છે, પણ એને પરમાત્મા કહેવાય નહીં. શ્યામ સો ગગના, નીલ સો પવના, અરુણ રંગ લાયા, શ્વેત અલીલા, પિત્ત સો પૃથ્વી, વસ્તુ કો નહીં ધૂપ કે છાયા. જે તને કાળો કલર દેખાણો એ આકાશ તત્વનો છે, લીલો દેખાણો એ પવન તત્વનો છે, લાલ દેખાણો એ અગ્નિ તત્વનો છે, પીળો દેખાણો એ પૃથ્વી તત્વનો છે. એમ 5 તત્વના 5 કલર તને દેખાણા. બાકી જે મૂળ વસ્તુ રહી ને એને કાંઈ લાગે વળગે નહીં. તો કે જાગ્રત સ્વપ્ન સુસોપતિ તુરિયા, અંતકરણ લે લાયા, મિટ્યા અંતકરણ ભયા મન મુક્તા. મન બુદ્ધિ ચિત્ત આ 4 જે રહ્યા ને એ અંતકરણ છે. એ પણ છે ત્યાં સુધી જે આપણે કાંઈક વિચારીએ છીએ, કાંઈક ગોતતી છીએ. આ ક્યારે મટી જાય? તો કે મટાડવા માટેનો ઉપાય બહુ સરળ છે કે હું આ બધો પોટલો રહ્યો ને લંબાસો જે કાંઈ એ કોકને હોપી દે. સદગુરુને જેને હોપ્યો છે તો એના બદલામાં એને શું આપ્યું કે તન મન ધન દીધા. પછી એના બદલામાં સદગુરુએ મન વચન ને કર્મ આ 3 મુદ્દા આપ્યા છે. એટલે રોહિદાસ બાપુ તો વારવાર એને વખાણે છે. કેવું એને કીધું કે જો તુમ તોરો રામ મેં નહીં તોરું, તુમ સંગ તોરી મેં કવન સે જોડું, તીર્થ વ્રત કરું ન અંદેશા, તુમારે ચરણ કમળ કા ભરોસા. એ પરમાત્મા સદગુરુ હું કોઈ તીર્થમાં કે વ્રતમાં કાંઈ કરીશ નહીં. મને તો એક તારા ચરણ કમળ, ચરણ એટલે પગની વાત નથી, ચરણ નામ થાય શબ્દ. જે પદ સદગુરુનું છે ને એ ચરણ કમળ સદગુરુનું છે. એના પર એક વિશ્વાસ કરી લીધા જેવો. જહાં જહાં જાઉં વહાં તુમારી પૂજા, તુમસા દેવ ઓર નહીં પૂજા. હું જ્યાં જાઉં ને એ જે કંઈ થઈ રહ્યું છે ને એ બધી તારી પૂજા જ થઈ રહી છે. આમાં તારા સિવાય હવે બીજો કોઈ પરમાત્મા કરો. હવે આમાં વ્યક્તિ દેખાય ત્યાં બધી જ વાંધો આપણને. આ ફલાણો છે, ભલે આ જગતના વ્યવહાર માટે તમે નામથી બોલાવી શકો છો. બાકી જગતનો વ્યવહાર જ્યાંથી પૂરો થાય ને ત્યાંથી તો સદગુરુનું નામ શરૂ થાય છે. સદગુરુ નામ સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં. જાગ્રત સ્વપ્ન સુસોપતિ તુરિયા, અંતકરણ લે લાયા, મિટ્યા અંતકરણ ભયા મન મુક્તા. આ અંતકરણ જો મટી જાય તો આ મન છે એ મુક્ત બની જાય કે નહીં? શબ્દાતીત મેં સમાયા. શબ્દ જ્યાંથી છૂટે છે એનાથી પર તું છો, તારા સિવાય બીજો કોઈ છે ને તારે તારી અંદર હમાવાનું છે. એટલે રોહિદાસ બાપુ કહે છે કે મેરો मन मेरो अपनो तुम से जोड़ा, तुम हरि से जोड़ा और सबन से तोड़ा. મેં મારું મન હતું એ હરિની સાથે જોડી દીધું છે અને હરિની હારે જોડ્યું એટલે જગતથી મારું મન વિખૂટું પડી ગયું છે. સબ પર રહી તુમારી આશા, મન કર્મ બચન કહે રહી દાસા. રોહિદાસ બાપુએ એક એક વાણીની અંદર એક એક શબ્દની અંદર મન વચન અને કર્મને સાથે રાખી અને બોલ્યા છે. કેમ કે આપણે બધાને કોક આપણને પૂછે કે ભાઈ તમે તો ભગત માણસ છો, તમે તો બોધ લીધો છે ને તમે બહુ સારા છો, આવું તમને નક્કી લે કે હા કે મારું મન 24 કલાક ગુરુ મહારાજની હારે જ રહીએ. હારું ભાઈ અમારી એમાં ના નથી, પણ મન હારે રહીએ છે એનો પુરાવો હું? કોઈ મનને માપ્યું? મન તો માપવામાં આવે એવું નથી. રાત મહારાજ કહે છે કે મન કી આદ લખાવે સોય ગુરુ જ્ઞાની, મને કા સાસા મન કો પડિયા તને છૂટે કહા જ આવે. કે આ મનનો સંશય મનને જ પીડ્યો છે, બીજા કોઈને પડતો નથી. હવે પોતાનો સંશય જો પોતે વિખી ન શકતો હોય તો એ તમને શું કરી દે? એટલે મન જે સદગુરુની સાથે લાગ્યું છે એનો પુરાવો એની વાણી આપે છે. એ જે બોલે ને તો બીજું બોલે નહીં, નામ લે તો ગુરુ નામ સિવાય બીજું લે નહીં, એને વાત કરે ને તો ગુરુની જ કરે, બીજી કરે નહીં. ને એની દ્રષ્ટિમાં જ્યાં નજર નાખે ને તો એને ગુરુ સિવાય બીજો દેખાય નહીં. એ એની વાણી પુરાવો આપે છે. પણ વાણી પુરાવો આપે એનું પ્રમાણ શું? એમ તો કે વાણીનો પુરાવાનો પ્રમાણ એનું કર્મ છે. એ જે કાર્ય કરતો હોય ને તે ગુરુને નજરમાં રાખીને કરતો હોય, એ કામ કોઈ દી એનું નિષ્ફળ જાય, કોઈ દી નિષ્ફળ ન જાય. અને નિષ્ફળ જાય તો સમજવું કે ત્યાં આપણી કાંઈ ભૂલ છે. ભૂલની માફી માંગવા માટે થઈ થોડુંક આપણે હેઠું આવવું પડે. કેમ
કે જ્યાં સુધી માફી નહીં માગીએ ત્યાં સુધી આમાંથી તમે છૂટી નહીં શકો. માટે સદગુરુને મર રાખી એની માફી માગી લીધા જેવી છે. કેવી માગવી? હે ગુરુ મારા કરોડો એ ગુનારે અમારાથી થાય, રુદિયે રે નવ ધરજો રે, કરજો સેવકને સહાય, કરુણા રે કરજો રે. આવી ભૂલ થવાનું કારણ શું છે કે આ જગત જેવી મસની કોઠી જેવું છે ને એની મારી પાસે આપણને ભર્યા છે. તમે જેની પાસે હાલો ને એની પાસે ક્યાંક ડાઘ લાગે, જેની પાસે ફરો એની પાસે ડાઘ લાગે. હવે આમાં હરખું રહેવાનું જ છે, આમાં હવળાય એવું તો નથી. તો હવે શું કરવું કે એ જી ગુરુ મારા જૂઠોડે જગત ભરમાય, જૂઠડી રે ની વાણી રે, એવો જૂઠો છે જગતનો વ્યવહાર, એમાંથી લેજો તાણી રે. એ સદગુરુ પરમાત્મા મારી કોઈ હેસિયત નથી કે એમાંથી આગા પાછું થઈ ગયો. આ તો તારી કૃપા હોય ને તો જ આમાં હરખું રહે છે, નહીં તો એવું નથી. કેમ? એ જી ગુરુ મારા ત્રિવિધિના બળે એવા તાપ પલ પલમાં પ્રહરજો રે, માથે માયા ગેરો માર, એમાંથી અમને ઉગારજો રે. આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણ તાપમાં જગત આખો હળગી રહ્યું છે. એમાંથી મુક્ત થવા માટે થઈ અને સદગુરુ ચરણે આ ત્રણેય વસ્તુ આપી દીધા છે. આધિ નામનો તાપ તનમાં છે, વ્યાધિ નામનો તાપ મનમાં છે, ઉપાધિ નામનો તાપ ધનમાં છે. હવે આ ત્રણેયનો લબાસો તો આપી દીધી, કઈ ઉપાધિ પણ આપણે આપ્યું છે શેનાથી એ ખબર હોવી જોઈએ. એ 24 કલાક એ નજરમાં રાખવાનું. બીજું બ્રહ્મ જ્ઞાન તમને કાંઈ ન આવડે ને તો કાંઈ જરૂર નથી, તમારી કાંઈ બહુ જ્ઞાન કરવાની જરૂર નથી. અને કરો તો તમને મુબારક છે, સારું કહેવાય બીજાને ઉગારવા માટે. પણ ન કરી શકો તો આટલું તો યાદ રાખજો, મેં આ સર્વસ્વ વાંચ્યું છે શેનાથી, પણ એ ભૂલી જવાય ક્યારેક ક્યારેક. ભૂલી જાય એટલે આ દિશા આવે. એ જી ગુરુ મારા સદગુરુથી નહીં એ પ્રતિ મોટપ નહીં ઇમેલે રે. રાખો મંગળ ગુરુ મારી લાજ આખડી આખી વેગી વસીથી લેવું. એ જી ગુરુ મારા કરણી ના કુડા એવાન બોધ લીધા પછી ની પણ વાત છે. ઈ બેદલ અવળું બોલે રે. હવે શું અવળું બોલે છે? કોઈ ગાળ્યું નથી દેતા, કોઈને વાંકે નથી કાઢતા, પણ મોટા મોટી અવળા અહીં પડી છે. ક્યાં? ઈ તો આપ વખાણે અપાર, એક હવે સંતની તોલે રે. જગતમાં ઘણા બધા સંત મહાપુરુષો છે, એની બરોબર જ હું છું એમ. એટલે પણ તારા પગલા તો જો પાછો વાળી જોઈએ કેટલાક વાંકા છે એ તો જો. બીજાના અવગુણો જોશે પણ પોતાનો અવગુણ જોશે નહીં. જોવા જેવા હોય ગુણો તો પોતાના છે, જો અને સદગુણો જોવા હોય તો બીજાના. અને જ્યાં સુધી આપણે આપણા અવગુણ નહીં જોઈ શકીએ ત્યાં સુધી બીજાના સદગુણની તમને ખબર પડશે નહીં. એ જી ગુરુ મારા સદગુરુથી નહીં પ્રતિ મોટપ નહીં ઇમેલે રે. રાખો મંગળ ગુરુ મારી લાજ, જીવ રામ જોગમાં ખેલે રે. કારણ કે જ્યારથી સદગુરુ મળ્યા પછી આ જગતનો ખેલ મૂકી અને વાતનો ખેલ લીધો છે. ખેલવા જેવું તો છે જ તે, ખેલ લીધા જેવું છે, પણ આ ખેલતા 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 કંઈ ખામી ન આવે
અને ઈ લાજ જો જાય તોય તારી છે, રહી તોય તારી છે. લેખક મહાપુરુષે કીધું ને કે મારા લાલ ફકીરની લાજ, રામા ગરીબ સંતની લાજ. આ કોઈની રાખી હોય તો રાખજે, જો કોઈની તે રાખી હોય તો અમારી રાખજે. પણ ન્યાય એને દોષ દીધા જેવો નથી. આપણને જે તાતણે બાંધ્યા છે સેના વચનના, ઈ તાતણે કાયમ ટકી દીધા જેવું છે. હવે થોડીક વાત મૂળ વાત ઉપર આપણે બેસાઈ. એટલે નિરાત મહારાજ કહે છે કે નામ સબોડ નથી જાણજો, કહેવા સરખું કહીએ, સ્થાવર જંગમ સબર ભર્યો. આ તો સદગુરુ શબ્દ લઈએ, ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો, અરદ ઉરદના ઘાટમાં ભાઈ અચવો રસ રાખો. આ પોલાણની અંદર એવો રસ પડેલો છે, એ ગુરુ મહારાજ આપણને ચખાડ્યો છે. એ રસ અચવો કહેતા કે જેનો કોઈ સ્વાદ નહીં, ખાટો નહીં, તુરો નહીં, મીઠો નહીં, કડવો નહીં. 6 પ્રકારના જે રસ છે ને, 6 માંથી એકે રસ છે નહીં, પણ છતાંય કે મને મજા આવે છે. ભાઈ એ રસ કેવો? વળી વગર જીભે ચાખવા જેવો. જેમ જો વાત વગર બોલે સમજાતી હોય તો આ વગર જીભે ચાખી કી નહીં, તો કેમ ચાખવો? પ્રત્યક્ષ કહી દઉં, જે કાંઈ આપણે જ્યારે ભજન સત્સંગમાં જતા હોય, જે કાંઈ મહાપુરુષોની વાણીનું રસપાન કરાવતા હોય, આપણને મજા આવે નહીં? સ્વાદ માણી રહ્યા છે નહીં? અને સ્વાદ માણતા હોય તો જ મજા આવે નહીં. એ કઈ જીભે સાખ્યો? વગર જીભે સાખ્યો નહીં. ઈ જીભ વિનાની જુક્તિ જોડી મહામુક્તિ તે માણો, મન કર્મ વચને માની લેશે 100માં કોઈ એક શાનો. નાશવંતનો નેડો મૂકી, કારણ કે આ જગતમાં થયું છે ને એ બધું મટવાનું. આ શરીર એક દી થયું છે તો એ મટવાનું છે. કારણ કે જેની ઉત્પત્તિ છે એનો પ્રલય હોય, પણ જેની ઉત્પત્તિ જ નથી તો પ્રલય ક્યાંથી હોય? નાશવંતનો નેડો મૂકી સત્સરણાગત રહીએ, મૂર્ખના તો મનમાં નો આવે, માને એને કહીએ. મન સમજાવે ઈ નર મોટા. કોને સમજાવવાનું જરૂર છે? એમાં શરીરને નહીં. શરીરને તો આપણી પાસે 5-10 લાખની ગાડી હોય, 4 વ્હીલ, એને જ્યાં આપણે લઈ જઈને જાય કે એ લઈ જઈને આપણે જઈએ છીએ. 10 લાખ રૂપિયા તમે આપ્યા છે એના કંપનીમાં લઈને જ આવ્યા છે કે હવે ઈ કે એમને આપણે જઈએ ને, ઈ કે જવાય જાય જ નહીં. આપણે ત્યાં લઈ જઈને જઈએ, ભલે ઝડપથી પોગાડી દઈએ, એ કામ એનું છે. જે કામ આપણે હાલીને જઈએ 10 કલાકે ન પડતું 5 મિનિટમાં કરી નાખીએ, એ વાત બરોબર છે. પણ ત્યાં જવું એ કામ કોનું છે? એ તો તમારું છે. એમાં શરીર છે, એક સાધન છે, એને તમે જ્યાં લઈ જાઓ ન્યાય જાય છે તો એને કાંઈ બોધની જરૂર નથી. એમ આત્માની કાંઈ જરૂર નથી. એ તો અજર છે, અમર છે, અવિનાશી છે. જેને પાણી ભીંજવી શકે નહીં, પવન સૂકવી શકે, અગ્નિ બાળી શકે નહીં, એવું અજર અમર અવિનાશી તત્વ હોય, એને હું બોધની જરૂર? તો બોધ કેને લેવાનો? આ મનને. એટલે કીધું સદગુરુ મારો એવો, જ્યાં જુઓ ત્યાં જ તેવો, સદગુરુ મારો એવો. ગગન વિહારી ગગન ગોતે, જળ વિહારી જળ શોધે. પાણીમાં રહેવા વાળા પાણીને ગોતવા નીકળ્યા, જળે અને પાણી. અને આકાશમાં ઉડવા વાળા આકાશને ગોતવા નીકળ્યા. હવે આકાશ જળે એટલે એમ તું ગોતમાં તું જ્યાં છો ત્યાં જ ઉડ્યું છે. ગગન વિહારી ગગન ગોતે, જળ વિહારી જળ શોધે. મૂર્ખ મનડું એમ પૂછે, કહો કીર્તાર કેવો, સદગુરુ મારો એવું. શરીરને મૂર્ખ ન કહેવાય, એમ આત્માની મૂર્ખ કહેવાય. ને આપણું આ મન છે ને એ જ મૂર્ખ્યો છે, એવડું એ જ ગોતવા નીકળ્યું છે. હવે જ્યાં છે ત્યાં તો હોય તો વાંધો નહીં. ક્યાં છે? એ કહેતા કહું ત્યાં કશું રે નાહી રે, જ્યાંથી રે ઉપન્યા એ મનને વાણી રે. કહેવા જાવ તો ત્યાં કાંઈ છે નહીં. ત્યાંથી તો મન ને વાણી બેની ઉત્પત્તિ થઈ છે. તો ઈ કઈ જગ્યાએ એવડું તું કઈ કહેવામાં આવે એવો નથી. હું કહું કઈ ભાષામાં? આ તો તમારા શરીરનું નામ છે. આ દેખાય એ તમારું રૂપ છે, બરોબર? સારા કે ખરાબ કામ કરતા હોય તો તમારો ગુણ છે, પણ તમે બધાયથી પર છો. એને ગોતવું હોય શું કરવું પડે? પવન પાણી ભૂમિ અગન, ગગનમાં એને ગોતો. કારણ કે વ્યાપક હોય તો બધી જગ્યાએ હોય, પવનમાં હોય, પાણીમાં હોય, ભૂમિમાં હોય, અગ્નિમાં હોય. હવે એને ગોતવું ક્યાંક તો મળવો જોઈએ ને, પણ એ જડે એમ નથી. પવન પાણી ભૂમિ અગન, ગગનમાં એને ગોતો. જ્ઞાને કરીને ગોતો,
સમજીને સત્ય સેવો સદગુરુ મારો એવો. એટલે નિરાત મહારાજ એમ કે છે કે સવળું છે સમજણીમાં, સૌ સંત મળીને ખોળો, સેવા પૂજા સાધન કિરિયા આ બધું કોણ સમજે હું ડોળો. ચાર વેદ મુખ ભાષણ ભક્તિ પંડિત જોગમાં પ્રાજ્યા, આત્મરામ અટલ ને પરસ્યો આ તો દુર્મતિમાં દાજ્યા. ભણ્યું ભણ્યું તે ભીતે નામું ભણી પડે છે કાચું, નિરાંત કઈ નેચળ માનો આ પ્રભુ નામ છે સાચું. કે જે નામ છે ઈ જ સાચું છે, નામ સિવાય બીજું કઈ સાચું નથી. પવન પાણી ભૂમિ અગન ગગનમાં એને ગોતો, જ્ઞાની કરીને ગોતો, સમજીને સત્ય સેવો સદગુરુ મારો એવો. આશા તો જોય વરની, કોઈ બીજો ભગવાન નથી આ દુનિયામાં, ક્યાંય તમને જડે નથી. તારો પીવલી તારા ઘટમાં બિરાજે, અંતર પટ જોને ખોળી હૃદયમાં વસ્તુ છે અણમોલ. તારા ઘટમાં જે પરગટ બોલી રહ્યો છે ને, પરગટ પોપટ બોલે બાંદરે ભૂપત છે ઉનકા ગામા, દ્વાદશ વર દેવ બિરાજે સન્મુખ જળકે સામા, તે મેં પૂજુગા. કરબીની બાજા તાલ બજાવે, બિના જીવાએ ગુણ ગાવે, અધર મેલ અનળકા મારખા તો પાવ બિના ચલ જાવે. વાણીને પહોંચે ખાણીને પહોંચે, પહોંચે ને કામા. સદગુરુ મારા વચન સ્વરૂપી, જ્યાંથી તમને લઈને મૂક્યા હતા ને શરૂઆત કરી ન્યાય તમને લઈને મૂકી જાવ. કેવો પરમાત્મા છે કે વચન સ્વરૂપી. સદગુરુ મારા વચન સ્વરૂપી, ઉનકા નામ હે ઉનામા. એનું કોઈ નામ નથી તો અનામી ગુરુ છે. એ સમસ્યા ભેદ અગમ છે સુજે, એ કજ્યા મથ્યામાં નાવે, હરિદાસ ખમિયા કા શરણા. તો પ્રેમી જન કોઈ પાવે, એટલે કીધું પ્રેમી હોય પ્રેમને પૂજે. આમાં હાચ વાળે મારે પૂજે, બીજાને જડતા નથી. આશા તજો અવરની આપ માયા આપ દેખો, દિન દયાળુ દિલમાં. ક્યાંય પરમાત્મા તારા દિલમાં જ બેઠો છે. આ હૃદય જે રહી ને એક લોહીને ખૂણે ખૂણે પહોંચાડવા માટેનું પંપિંગ છે, એ હૃદયની વાત નથી. દિન દયાળ આશા તજો અવરની આપ માયા આપ દેખો, દિન દયાળુ દિલમાં, દેવાધિદેવ દેવો સદગુરુ મારો એવો. પરમ પુરુષ પરમેશ્વર અનંત રૂપે ભાસે, જેને પરમાત્મા કહું છું, જે પરમ પુરુષ છે એ આ બધા રૂપની મેળપા એનો ભાસ છે, કોઈ ભાગ રૂપ ખાલી નથી. જીવરામે જોયો જગમાં મંગલ રૂપ જેવો સદગુરુ મારો એવો. તમને જે મળ્યો ને એ સિવાય બીજો કોઈ જગતમાં પરમાત્મા છે નહીં. ગુરુથી વિશેષ કોઈ છે ને, ગુરુ એ જ પરમાત્મા છે, એને નક્કી કરી લીધા જેવો. કેમ? એક ટૂંકી વાત કહી તો નિરાત મહારાજ કહે છે કે નામ બિના કશું નહીં, જ્ઞાની જનગત પાવે, નામ મિલે જઈ નામ કો, નામે નામી લખાવે. સદગુરુએ આપણને નામનું જેનું છે ને એ નામી પુરુષ છે. એ નામીને જે લખાયો શેનાથી લખાયો? નામથી. અગમ અગોસર નામ હે, નિર્ગુણ નામ કહાવે. તમારા ઘટની મલપા જે પ્રગટ બોલી રહી છે ને એ નામ નિર્ગુણ છે. શિરગુણ સોઈ સતનામ હે. જે પરમાત્મા જેને સતનામ કહો છો ને તમે, તો કે કોણ શિરગુણ સ્વરૂપે જે મને મળ્યો ને એ જ છે, બીજો કોઈ છે નહીં. રામદેવ એમ કે સત્યા તેમ સતમાં ખેલો, સતની સદા સવાય. બાળના શરણે બી રામદેવ બોલે સતની આગળ નથી બીજું કાંઈ. તો કેને સત કેવું? આ નામ છે એ સત છે, નામ છે એ જ ગુરુ છે, અને નામ છે એ જ પરમાત્મા છે ને. એ નામ થકી આપણને મળ્યો છે, અને એના થકી આપણને નામીની ઓળખાણ કરાવી લીધી છે. અને એ પદ છે ને એ તો અનામ છે. જીવરામે જોયો જગમાં મંગળ રૂપ જેવો સદગુરુ મારો એવો. જ્યાં જુઓ ત્યાં છે તેવો સદગુરુ મારો એવો. સદગુરુ મહારાજની